ગુજરાત પોલીસની સારી છબીને કલંકિત કરતી એક બીજી ઘટના જૂનાગઢમાં બની છે, જેમાં સીઆઈપીથી લઈને એએસઆઈ સુધી તોડકાડની ફરિયાદ નોંધાવવામાં આવી છે. નમસ્કાર, ગુજરાત ભારત ટાઈમ્સ ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર. જેમાં સમગ્ર ઘટના એ હતી કે કેરળના વેપારીનું બેંક એકાઉન્ટ ફ્રીઝ થતાં તેને અનફ્રીઝ કરાવવા માટે જે તે બેંકનો સંપર્ક કર્યો હતો અને તે બેંક દ્વારા વેપારીનો સંપર્ક જૂનાગઢના એસઓજી સાથે કરાવવામાં આવ્યો અને ત્યારબાદ એસઓજી દ્વારા વેપારી પાસેથી એવી માગણી કરવામાં આવી કે જો અમે આ બેંક એકાઉન્ટને અનફ્રીઝ કરીએ છીએ તો એકાઉન્ટમાં પડેલી 80% રકમ તમારે અમને આપવી પડશે. વેપારીને આ માગણી અજુગતી લાગતા તેને રેન્જ આઈજીને આ અંગે ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ તોડકાડનું આ સમગ્ર પ્રકરણ બહાર આવ્યું હતું. મહત્વની વાત તો એ છે કે જ્યારે દેશનો કોઈ પણ નાગરિક ગુનો આચરે છે અથવા તો કાયદાનો ભંગ કરે છે ત્યારે તેને સજા ફટકારવાનું કાર્ય પોલીસ કરે છે, જેની સત્તા માત્ર પોલીસ પાસે હોય છે. પરંતુ જ્યારે ખાખી જ ગુનો આચરવાનું કાર્ય કરશે તો તે દેશના નાગરિકોની પરિસ્થિતિ કેવી બનશે? જ્યારે આવતી પેઢી તે પોલીસમાં ભરતી થવા માંગે છે, જેમનું સપનું ખાખી પહેરવાનું છે, તેવા ભ્રષ્ટાચારી અધિકારીઓને જોઈને શું બોધપાઠ લેશે કે ભાઈ જો ખાખી પહેરી છે તો ભ્રષ્ટાચાર તો કરવો જ પડશે અને રૂપિયા એ રીતે જ મળશે અને મોટા મોટા બંગલાઓ પણ ભ્રષ્ટાચારથી જ બંધાશે. ખરેખર આ ઘટના તે ખાખીને શર્મસાર કરનારી છે અને આવી ઘટનાને કારણે પ્રામાણિક અને વફાદાર પોલીસ અધિકારીઓની બદનામી પણ થતી હોય છે. તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરો ભારત ટાઈમ્સ ન્યૂઝ.